नमस्कार, आप देख रहे तो नया भारत टीवी न्यूज में हूँ विकास माली। सूरत के बेस्तान इलाके में शांतिनाथ ज्वेलर्स में दिन दहाड़े डकैती का प्रयास। बेस्तान इलाके में स्थित शांतिनाथ ज्वेलर्स में आज दोपहर 2 बजे से 3 बजे के बीच में दिन दहाड़े डकैती का प्रयास किया गया। पुलिस ने मौके पर पहुंचकर एक संदिग्ध व्यक्ति को गिरफ्तार कर लिया, जबकि एक अन्य आरोपी फरार होने में सफल रहा। पुलिस ने कहा कि फरार आरोपी की पहचान कर उसकी तलाश के लिए विशेष टीमों का गठन किया गया है। दुकान के मालिक ने बताया कि हमने कभी नहीं सोचा था कि ऐसा कुछ होगा। ये लोग बहुत ही योजनाबद्ध तरीके से आए थे, लेकिन हमारी सुरक्षा व्यवस्था ने उन्हें रोकने में मदद की। पुलिस ने घटना की गंभीरता को देखते हुए इलाके में गश्त बढ़ा दी है और आसपास के सीसीटीवी फुटेज की मदद से फरार आरोपी की तलाश कर रही है। जांच जारी है और पुलिस अधिकारी दुकानदारों से भी बातचीत कर रहे हैं ताकि आगामी दिनों में सुरक्षा सुनिश्चित की जा सके। स्थानीय लोगों ने पुलिस की कार्रवाई की सराहना करते हुए कहा कि वे इस तरह की घटनाओं से चिंतित है और प्रशासन से अधिक सुरक्षा की मांग कर रहे हैं। इस घटना ने बेस्तान इलाके में सुरक्षा के सवालों को एक बार फिर से उठाया है, जबकि पुलिस प्रशासन ने आश्वासन दिया है कि सभी आवश्यक कदम उठाए जाएंगे ताकि ऐसे मामलों को रोका जा सके। આજે બપોરે 2:30 થી 2:45 ના સમયગાળા દરમિયાન બેસ્તાન પોલીસ સ્ટેશનની હદમાં બેસ્તાન 4 રસ્તાની બાજુમાં એક શાંતિનાથ જ્વેલર્સ કરીને એક સોના ચાંદીના દાગીનાનો શોરૂમ છે, ત્યાં લૂંટનો બનાવ બનેલો હતો. લૂંટના બનાવની હકીકત એવી છે કે આ જે શાંતિનાથ જ્વેલર્સના માલિક શાંતિલાલ લાલચંદભાઈ શાહ અને એમાં જ્વેલર્સમાં જે જ્વેલર્સની દુકાનમાં કામ કરતા કારીગર બંસીલાલ ગુર્જર એ દુકાનમાં હાજર હતા. ત્યારે આશરે 30 થી 35 વર્ષના 3 ઈસમો આવ્યા અને એમને આશરે 10 થી 15 મિનિટ જે ચાંદીના દાગીના અને ચાંદીના અન્ય વાસણોને એ બધું જોવાની એમને ચાલુ રાખ્યું અને ત્યારબાદ લગભગ 10-15 મિનિટ પછી એ 3 પૈકી 2 જણે આ બંને એટલે માલિક અને ત્યાં જે કામ કરતા કારીગર એ બંને ઉપર છરીથી હુમલો કર્યો. આ હુમલામાં બંનેને ગળાના ભાગમાં ગંભીર પ્રકારની ઈજાઓ થયેલી છે. એટલે આ બંને જે ભોગ બનનાર જે છે માલિક અને કારીગર એ બંનેને તાત્કાલિક એપલ હોસ્પિટલમાં સારવાર અર્થે શિફ્ટ કરેલા છે. ત્યાં બંનેની સારવાર ચાલુ છે, જેમાંથી બંસીલાલ ગુર્જર જે છે એમને ગંભીર પ્રકારની ઈજાઓ થયેલી છે અને એમની સર્જરી ચાલુ છે અને શાંતિલાલ લાલચંદભાઈ શાહ એમને પણ સ્ટીચીસને આવેલા છે અને એમની પણ સારવાર ચાલુ છે. શાંતિલાલ શાહ એમની ફરિયાદ લેવાની અત્યારે કાર્યવાહી ચાલુ છે. આ 3 પૈકી 3 આરોપી હતા, એમાંથી એક ત્યાંના લોકલ પોલીસે લોકલ જે પબ્લિકે પકડી અને પોલીસને હેન્ડઓવર કરેલો છે. તો એ એક આરોપીને લઈ અને અન્ય ગુનામાં સંડોવાયેલા 2 આરોપીને શોધખોળ કરવા માટે એક ટીમ રવાના થયેલી છે અને હાલમાં ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે. થોડા દિવસથી આ વારદાત બની છે, એના પર આપણી પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યો. હજુ મેં જેમ આપને વાત કરી એમ હજુ ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે. ગુના બનતા અટકાવવા માટે અને બનેલા ગુના શોધી કાઢવા માટે પોલીસ પેટ્રોલિંગ છે, વાહન ચેકિંગ છે, ક્રિમિનલ કેસીસમાં ઇન્વોલ્વ જે મિલકત સંબંધી ગુનાઓમાં ઇન્વોલ્વ આરોપીઓ ઉપર સર્વેલન્સ રાખવાની પણ વિવિધ પ્રકારે કામગીરી કરી રહી છે. તેમ છતાં પણ આ બનાવ બન્યો છે, તો એ પણ અમે કડકમાં કડક અમે કાર્યવાહી કરશું અને એક આરોપી ઓલરેડી પકડાઈ ગયો છે અને બીજાની શોધખોળ ચાલુ છે. આ આરોપીને પકડવામાં સાહેબ લોક ચર્ચા પ્રમાણે સ્થાનિક પત્રકારનો બહુ મોટા એ હજુ મેં જે આપને વાત કરી કે હજુ ફરિયાદ લેવાની જ હજુ કાર્યવાહી ચાલુ છે. એટલે ફરિયાદ દાખલ થયા પછી તપાસમાં જે કંઈ નીકળશે એ બધું અમે ઓન पेपर લઈશું. ताज़ा खबरों के लिए देखते रहे हमारे चैनल द नया भारत टीवी न्यूज। चैनल को सब्सक्राइब जरूर करें। नमस्कार।